बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। એ છે કે એમના પુણ્યતિથિ નિમિત્તે આજે મારા સુંદર સાથને બ્રહ્મવાણીનો લાહવો મળે, એનાથી સારી પુણ્ય સ્મૃતિ, એનાથી સારી શ્રદ્ધાંજલિ બીજી કોઈ ના હોઈ શકે. પરમધામની રૂહોનું એક જ લક્ષ્ય છે, એક મારા ધણીનો સંદેશ હું પોતે આત્મસાત કરું અને એ સંદેશ મારી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ સુધી પહોંચાડું. એ સુખ લેવું દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. મને જે સુખ મારા ધણીએ આપ્યું એ સુખ મારી બ્રહ્મ સૃષ્ટિઓ રૂહો સુધી પહોંચાડું તો હું ધણીની અંગના કેવડાવવાને લાયક છું. અને એ કામ આજે પૂજ્ય ભવસિંહ દાદાનો પરિવાર આ સુંદર રીતે એ ફરજ, એ કોલ નિભાવી રહ્યા છે. પરંતુ શું આપણે સૌ એ કોલને નિભાવવામાં સફળ છીએ? શું એ કોલ માત્ર ભાવસિંહ દાદાએ કર્યો હતો કે આપણે બધાએ કર્યો હતો પરમધામમાં? ભાઈ, આપણું મૂળ ઘર પરમધામ છે એટલી તો ખબર છે ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે થોડો હોંકારો ધરતા રહેજો મારી સાથે. જુબાનથી ના કરો તો કઈ નહીં, મુંડી તો હલાવતા રહેજો એટલે મને ખબર પડે કે મારી વાત તમારા દિલ સુધી પહોંચે છે કે કેમ. મૂળ ઘર તો પરમધામ જ છે ને, કે પીપેરો છે? ધાનપુર પીપેરો આપણું મૂળ વતન છે કે મૂળ વતન પરમધામ છે? આવ્યા તો પરમધામ જ છીએ. કોણ આવ્યું? બોલી તો નાખ્યું આપણે કે પરમધામથી અમે આવ્યા. ખેલ પરમધામમાં ચાલી રહ્યો છે કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ ખેલમાં છે? હું તમને મૂંઝવવા માટે પ્રશ્ન નથી કરતો, ખુલાસા કરવા આવ્યો છું, મૂંઝવવા માટે નથી આવ્યો, મૂંઝવણ થાય એવું કરવા નથી આવ્યો. સુંદર સાજી ધનીજી આપણને પરમધામ મૂળ મિલાવામાં બેસાડી અને આ સંસાર રૂપી ખેલને બતાવી રહ્યા છે. જાગવાનું પરમધામ, મૂળ સ્વરૂપ આપણું પરમધામમાં આજે દેખાય છે. જે આપણે ધારણ કર્યું છે એ આપણું મૂળ સ્વરૂપ નથી. આ પંચભૌતિક સ્વરૂપ એ હું નથી. આ જીવ એ હું નથી. હું કોણ છું? બ્રહ્મ સૃષ્ટિ પરાત્મ રાજ્યની અંગના. મારું મૂળ સ્થાન ક્યાં છે? પરમધામ. રંગ મહોલ મારું મૂળ વતન, મારું મૂળ ઘર રંગ મહોલ છે. ખેલમાં આવવાનું કારણ શું? શું કામ ખેલમાં આવ્યા? કારજ વગર કારણ ન હોય. આપણે કે એક ધનીજીએ પોતાની સાહેબી અને વાહિદત કા ઇશ્ક હે ને, अर्श की एक अर्श की साहिबी, दूजा वाहिदत का इश्क. આ બે વસ્તુ બતાવવા માટે અહીંયા આગળ લઈ આવ્યા રાજી આપણને કે બીજું કંઈક હતું અંદર. ઈશક રબદ કર્યો એ તો એક કારણ બન્યું. મૂળ કારણ જેને મહાકારણ કહ્યું એ તો કંઈક ઓર છે. આવો સુંદર સાજી મહાકારણ શું છે? રાજ્યના દિલની અંદર શું ભર્યું પડ્યું છે એ જે પરમધામમાં આપણે ક્યારે પણ અનુભવી શકતા નહોતા, ક્યારે પણ એની લજ્જત નહોતી લીધી, એ સુખ રાજ્ય આપણને અહીં આગળ આપવા માટે આ ખેલ બનાવ્યો છે. સુખ આપવા માટે, દુઃખ આપવા માટે નહીં. અરે કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને દુઃખ આપે?
અને દુઃખ આપે તો એ પ્રિયતમ કહેવાય? પ્રિયતમ પોતાની પ્રિયતમાને, પોતાની રૂહને ક્યારે પણ દુઃખ ના આપે. એ તો સદા સત્ય સુખના દાતાર. ધનીજી કહે છે દુઃખ ના દેવું ફૂલ પાંખડી, એટલું પણ મારી રૂહને દુઃખ પહોંચે તો એ મારથી સહન નહીં થાય. શું બતાવવા લઈ આવ્યા ધની? આવો સુંદર સાજી ધનીજીની સાહેબીને આપણે જરા સમજવાનો પ્રયાસ કરીએ. ખેલમાં કેમ કરીને સુરતા આવી? આવવાનો રસ્તો ખબર પડશે તો પાછા જવાનો રસ્તો એ ખબર પડશે ને. મને હિંમતનગરથી અહીંયા આગળ આવવાનું થયું તો આ વખતે મારે મેપ ઉપર મૂકવું પડ્યું. ગૂગલ મેપથી બેનને લોકેશન મોકલ્યું, લોકેશન ખોલી અને જોતા જોતા આવ્યો તો મારે પાછા જતી વખતે લોકેશન ખોલવું પડે. હવે એ તો મળી ગયો રસ્તો. તો રાજી કહે છે કેવી રીતે આવ્યા, ખેલ કેવી રીતે બન્યો, છીએ કોણ આપણે, એ જો ખબર પડી જાય તો આપ મેળે ઘેર જવાનો રસ્તો પણ પાછો પ્રાપ્ત થઈ જાય. श्री महामत कहे बैठिया देख के हक हसत है हम पर, कहे देखो इन विध खेल में बेलिया रहे क्यों कर, बेलिया रहे क्यों कर, लहरी सुख सागर की. प्रणाम सुंदर साजी. आप हक श्री राजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને પરમધામ મૂળ મિલાવામાં બેસાડીને આ ખેલની લજ્જત આપવાનું દિલમાં લીધું. પેલા કેમ લીધું એ સમજી લઈએ. પરમધામમાં રાજજી અને આપણી વચ્ચે જે સંબંધ છે એ સંબંધ શું છે? રાજ્ય આપણા શું સગા થાય? કઈ સગું થાય આપણે રાજ્ય સાથે? કઈ સગા થાય આપણા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ફરી પાછું મારે કેવું પડે, મુંડી હલાવજો. આપણા કઈ સગા થાય રાજ્ય? શું સંબંધ છે રાજ્યને આપણા વચ્ચે? તો આશિક અને માશુક. મૂળ સંબંધ છે આશિક અને માશુક. આશિક નો અર્થ થાય છે રીઝવનાર અને માશુક નો અર્થ છે જેને રીઝવે તે. એક રીઝવનાર છે, એક રીઝનાર છે. હવે આ પરમધામમાં આપણે રાજ્યને રીઝવીએ છીએ કે રાજ્ય આપણને રીઝવે છે? પરમધામમાં કોણ કોને રીઝવે છે? આપણે રાજ્યને રીઝવીએ છીએ કે રાજ્ય આપણને રીઝવે છે? આપણા દિલમાં એ ભાવ હતો પરમધામમાં કે રાજ્યને તો અમે રીઝવીએ છીએ. રાત દિવસ દોડા દોડ કરીને રાજ્યને રીઝવવાનું કામ કોણ કરી રહ્યું છે? અને બ્રહ્મ સૃષ્ટિઓ તમે કરો છો શું? રાજ્ય આખો દાડો સિંહાસન પર બેસી રહ્યો છો. ભોજન અમે કરાવીએ, જીલના અમે કરાવીએ, શિંગાર અમે કરાવીએ, નિરત અમે કરીએ. તમે શું કરો? કાંઈ નહીં. આશિક કોણ છે? અમે. हाय 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 राज्य कहते तमे आशिक रूहो तुम इश्क बड़ा कहया अपना मेरा ना आया नजर. તમે બોલે તમારો ઈશ્ક વધારે છે, મારો પ્રેમ તો તમને નજરમાં દેખાતો જ નથી. હવે રાજજી અર્શમાં આપણ સૌ રૂહોને પણ રીઝવે છે અને એ વાતની આપણને પરમધામમાં ખબર જ નહોતી. એ ખબર પાડવા માટે આ ઇલમ રૂપી લઈ અને આપણને હવે સમજાવી રહ્યા છે. કેવી રીતે? ધ્યાનથી સુંદર સાજી. ચલો એક પ્રશ્ન બીજો કરી દઉં. હવે ખેલનું આવ્યા પછી અહીં આગળ આજે આશિક કોણ છે? આજે રાજ્યને આપણે રીઝવીએ છીએ કે રાજ્ય આપણને રીઝવે છે? અહીં આગળ આજે પીપેરોમાં રાજ્ય આપણને રીઝવે છે કે આપણે રાજ્યને રીઝવીએ છીએ? વાવ મારી બ્રહ્મ સૃષ્ટિઓ, આપણે રાજ્યને રીઝવીએ છીએ. શાબાશ. આ તો પરમધામમાં ભૂલ કરી હતી, ભૂલ ફરી પાછી અહીં કરીએ છીએ. અરે આજે પણ રાજ્ય આપણને રીઝવે છે, આપણે ક્યાંય શોધવા નથી ગયા.
રાજ્ય આપણને શોધતા શોધતા આપણા ઘર સુધી પહોંચી ગયા. આ ઇલમ લઈને કોણ આવ્યું? અરે હમકો જગાવને હમસે પહેલે આયે શ્રીરાજ. આપણા પહેલો પહોંચી ગયા. આપણા પહેલો અહીંયા આગળ આવીને આપણને આ સંદેશ પહોંચાડવા માટે આ તૈયાર કરી માળખું. આ બ્રહ્મ જ્ઞાન લઈને પોતે આવ્યા. બાકી આપણે તો ઇન્દ્રાવતીની આત્મ કહે છે, ધની મેં તો સુતી નીંદ में तुम बैठे हो जागृत, खेल भी तुम देखलावत, बल मेरा कछु ना चलत. એ રાજી મારું તો કઈ બલ જ નથી. ફરામોશીમાં છીએ આપણે તો ફરામોશી વાળા બલ કેમ કરી શકે? બલ કોણ કરી રહ્યું છે? રાજ્ય. આજે રાજ્ય આપણી પાછળ પાછળ ફરે છે, આપણે તો પડી જ નથી. આપણે તો સંસારની આ માયા ઝાડમાં એવા ગૂંચવાઈ ગયા છે ને કે સાહેબ આ જો રાજ્ય આવીને પોકાર ના કરે ને તો આપણે તો 1000 દાડા સુધી રાજ્યને યાદ ના કરીએ. આ તો રાજ્ય સામેથી બોલાઈને ભેગા કરે છે, કારજકારણ ઉપજાવે છે. આજે ભાવસિંહ દાદાની પુણ્યતિથિનું કારજકારણ ઉપજાવ્યું. પરિવારના દિલમાં એ સંદેશ મૂક્યો કે ભાઈ બધાને ભેગા કરે અને બોલાવ. આ સંદેશ મૂકવા વાળું કોણ? રાજ્ય. એ આપણા દિલમાં ઉપજાવે છે અને દિલમાં ઉપજે છે અને બધાને ભેગા કરીએ છે. આજે બોલે છે કોણ? તમને લાગે કે જયંતિભાઈ ચર્ચા કરશે, અર્જુનજી ચર્ચા કરશે? ના મારા સાથીઓ, આ બ્રહ્મ જ્ઞાન બોલવાની આ સંસારમાં કોઈની હેસિયત નથી. એક અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ, એના સિવાય, એના હુકમ સિવાય એક શબ્દ કોઈ બોલી જ ના શકે. આ તો મિથ્યા અહંકારમાં અહીંયા આગળ રાજ્ય કે જયંતિભાઈ તો ચર્ચા બહુ સારી આવડે, પાછા 2 જણા કહેવા વાળે આ તમારી ચર્ચા તો બહુ સારી હો, એટલે મેં ફૂલ કાગડો થઈ જઈએ. વાહ 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 વાહ, મને તો બહુ સારું બોલતા આવડે ને ભાઈ. આ વાણી જેના તનના માધ્યમથી આ સંસારમાં ઉતરી મહારાજ ઠાકુર એ પોતે કન્ફેસ કરે છે, એ બાની મહારાજ સે ન કહેવાય. જે તનને આ શોભા આપી બ્રહ્મ જ્ઞાન ઉતારવાની, મહારાજ ઠાકુરના તનમાં ઇન્દ્રાવતીની આતમ અને ધામધણી આ વાણી આ સંદેશ આ જગતમાં આપ્યો. તો મહારાજ ઠાકુર શું કહે છે? એ બાની મહારાજ સે ન કહેવાય, રુદે બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. મારી હેસિયત નથી કે હું આ વાણીનો એક શબ્દ બોલી શકું. અક્ષરાતીત પરબ્રહ્મ મારા દિલમાં બેસી અને બોલાવી રહ્યા છે. હું કોણ બોલવા વાળો? તો હું કોણ બોલવા વાળો? ઇન્દ્રાવતીની આત્મ જે તનમાં છે, જેના તનથી આ વાણી ઉતરી, એ એમ કે છે મારી હેસિયત નથી. તો જયંતિની હેસિયત ક્યાંથી આવી ગઈ? હું કોણ બોલવા વાળો ભાઈ? અને આ અહંકાર જ આપણને રાજ્યથી દૂર કરે છે. આ જેના દિલમાં અહંકાર આવી ગયો, સમજી લેજો કે એના દિલની વાત સુંદર સાતા દિલ સુધી ક્યારે પણ ના પહોંચે, કારણ કે ભીતર મેં ખુદી વસી જાય છે. શું કે છે રાજ્ય? લહેરી સુખ સાગર કી લેસી રૂહે અર્શ. રાજ્ય આ ઈશ્કનો બેવરો કરવા માટે, ઈશ્કનો બેવરો કરવાની કેમ જરૂર પડી? ચલો ઓર ડીપમાં જતા રહીએ આપણે. આશિક અને માશુક બેના સંબંધમાં આશિક પોતાની માશુકાથી ક્યારે પણ કોઈ વાત છુપાવી ના શકે, કે માશુક પોતાની આશિકથી કોઈ વાત ક્યારે પણ છુપાવી શકે નહીં. પરમધામમાં આપણ સૌ રૂહોના દિલની વાત એ તો મારો પ્રિયતમ પ્રાણનાથ જાણે છે, પરંતુ શું રાજ્યના દિલની બધી વાતો આપણે જાણીએ છીએ? જાણતા હોત તો ખેલ જ ના માંગ્યો હોત. પહેલી વાત તો એ બની હોત, જો રાજ્યના દિલની વાત જાણતા હોત તો આ ખેલ માંગ્યો જ ના હોત. કેમ? અક્ષર બ્રહ્મ તો રોજ ચાંદની ચોકમાં પ્રાતઃકાલ આવે, રાજ્યના દર્શન કરીને પાછા જાય. રાજ્યને ખબર હતી કે નહોતી? આપણને હતી. રાજ્ય આપણાથી એક વાત છુપાવી કેમ ભાઈ? અક્ષર બ્રહ્મ આવા અનંત બ્રહ્માંડો બનાવે છે અને મિટાવે છે, એ વાત રાજ્યને ખબર હતી કે નહોતી? આપણને હતી પરમધામમાં ખબર? તો રાજ્ય પરથી એક વાત છુપાવી કે નહીં? શું કામ છુપાવી? જેના દિલમાં ચોરી હોય એને છુપાવવું પડે. બેનો, મારા ભાઈ કાલ દાહોદ જાય, સિનેમા જોઈને ઘેર આવે,
તમે પૂછો ક્યાં ગયા હતા? દાહોદ. કેમ? બજારનું કામ પતાવવા માટે. કઈ નહીં, છુપાઈ દીધું. સવારે કપડાં ધોવા નાખ્યા, પેન્ટના ખીચામાંથી પેલી સિનેમાનું અડધિયું હાથમાં આવ્યું અને પછી લડાઈ ચાલુ થાય ને. છુપાવતા હોય તો ઘેર ફાડી નાખીને આવજો, ઘેર લઈને ના આવતા. હવે પડું અડધિયું હાથમાં આવી, કોની યાર ગયા પિક્ચર જોવા માટે? કેમ ગયા પિક્ચર જોવા? મને કેમ ના લઈ ગયા? મને બતાવો, ચાલો ફરતી ચાલો, મારે પિક્ચર જોવું છે. થાય કે ના થાય? રાજ્યે આપણાથી એક વાત છુપાવી કે આ અક્ષર બ્રહ્મ મારું જ સ્વરૂપ છે. આવા અનંત બ્રહ્માંડો બનાવવાની અને મિટાવવાની લીલા કરે છે, પણ આપણને ક્યારેય સમજવા દીધું નહીં. કેમ? એમને ખબર હતી કે મારી રૂહો જાણશે, તરત જ ખેલ જોવાની માંગણી કરશે. અને અર્શમાં કોઈ કામ એસા બકામીને હક સે ન હોય, એસા ન કહ્યો કોઈ. એવું ના કહેતા કે પરમધામમાં રાજ્યથી કોઈ કામ ના થાય. એક કામ એસા બકામીને જો હક સે ભી ન હોય. પરમધામમાં એક કામ એવું છે કે રાજ્ય ચાહે તો પણ ના કરી શકે. કયું કામ? પોતાની રૂહોથી જુદાગી કરવાનું. ક્યારે પણ આશિક પોતાની માશુકાથી જુદો ન થઈ શકે. અરે પોતાના અંગ રૂપ અંગનાઓથી એ પ્રિયતમ અલગ કેમ કરીને થાય? અને બસ આ જ વાતનું રાજના દિલમાં હતું કે મોકો મળે અને મારી રૂહોને આ મારા દિલની વાત બતાવી દઉં કે જો હું કેવા બ્રહ્માંડ બનાવું અને મિટાવવાનો છું. આજે મોકો મળી ગયો. ક્યાં આગળ? कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छुई ले तह सोता के हाथ बिकाए. रोज कुंजवनની રેતીમાં દોડતા હતા. કેમ કેમ દોડતા હતા ખબર છે? पीतांबर कटी काछनी काछे शीश मुकुट लटकाए, हेम कसब की ओढ़नी ओढ़े जाजरी गुगरी गमकाए. કેમ કેમ દોડતા હતા રાજજી? પીતાંબર કટી કાછની કાછે. જે પીતાંબર પહેર્યું છે, કટી એટલે કમર, કમર પર કાછોટો વારે. આપણે તો દાહોદના સુંદર જાણીએ છીએ. કાછોટો કોને કહેવાય? કાછોટો વારતા તો આવડે ને? એટલે મને આવડે ને તમને કેમ ના આવડે? ખેતરમાં કામ કરવાનું હોય, માતાઓ બહેનો તો પાછળ કાછોટો વાર દે. ભાઈઓ પેલા ધોતી પહેરતા હતા, હવે પેન્ટ વાળા થઈ ગયા. ધોતી પહેરતા તો ધોતીને ઊંચી ચડાવીને પાછળ કાછોટો વારી દે, જેના કારણે કપડા ગંદા ના થાય. કુંજવનની રેતીમાં દોડતા દોડતા મારો પ્રિયતમ એ પીતાંબરની કાચની કાછોટો વારી દે છે. કેમ કે પીતાંબર પગમાં આવી જાય તો પડી જવાય, પડી જાય તો પકડાઈ જાય. આજે શું કર્યું રાજ્યએ? દોડતા દોડતા ધીમે રહી અને પેલો કાછોટો વારે તો ને છોડી નાખ્યો. જેવો કાછોટો છોડી નાખ્યો, પીતાંબર પગમાં આવ્યું, રાજ્ય પડ્યા નીચે, આપણે સૌ એમના ઉપર. મોકો મળી ગયો. આપણે હસતા હસતા રાજ્યના ઉપર પાડી દીધા. રાજ્ય ભાઈ પરમધામમાં ઈશ્કની લીલા છે અને ઈશ્કની લીલામાં બંનેનું યોગદાન સમાન હોય. પરમધામમાં કોઈ નાનું કે કોઈ મોટું ન હોઈ શકે. જો ઈશ્કની લીલા હોય, આપણે રાજ્યને બહુ મોટા બનાવી દીધા. આ ખેલમાં આવીને રાજ્યને આપણે બહુ જ મોટા બનાવી દીધા અને જેટલા મોટા એટલા છેટા. રાજ્ય તો મારા દિલની અંદર વસાવાના છે, પ્રેમ કરવાનો છે. અને પ્રેમની લીલા કેમ કઈ થાય? પગે લાગીને. પ્રેમની લીલા પગે લાગીને થાય કોઈ દાડો કે ગલે લગીને થાય? ગલે લગાવીને થાય. જે સમાનતાનો ભાવ હોય તો ગલે લાગવાનું હોય, પણ આપણે ક્યાં લાગીએ છીએ? રાજ્યને બહુ મોટા બનાવી દીધા. પ્રેમ કરવો છે, પ્રેમ થાય કેમ કરીને? હવે રાજ્ય દિલમાં લીધું કે મારી રૂહોને મારે ખેલ બતા. કારણ ઊભું કર્યું. આ એક કારણ ઊભું કર્યું. અને હવે જ્યારે પ્રાતઃકાળ ચાંદની ચોક ત્રીજી ભૂમની પડસાલમાં બેસી ગયા, અક્ષર બ્રહ્મ આવ્યા, દર્શન આપે. આપણે દોડતા ખબર છે આપણે બધાને, દોડતા આવી ગયા અને પૂછ્યું રાજ્ય આ કોણ છે? મારું સ્વરૂપ. શું કરે છે? ખેલ બનાવે છે. કેવા ખેલ? માયાના, દુઃખરૂપી. એમાં શું થાય? સંસાર હોય, ત્યાં મૃત્યુ હોય, જન્મ હોય, વૃદ્ધાવસ્થા હોય, રોગ હોય, કઈ પ્રકારની પીડાઓ હોય. અમારે જોવું છે. એટલે હારી વસ્તુ નથી જોવા જેવી. પરમધામમાં સદા અખંડ સત સુખ આનંદની લીલા કરવા વાળા આ ખેલ ગંદકી જોવાની માગણી કરી બેટા. ચરકીન ભૂમિ જોવું છે. રાજી કે રહેવા દો. તીન બેર મને કિए हम मांग्या
ફેર 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 3 વખત મના કરીને કઈ જગ્યાએ? પેલા ત્રીજી બોમની પડસાલમાં જેવો ખેલ માંગ્યો રાજી કે રવા દો, આ જોવા જેવો નથી. સારું માની ગયા એ વખતે તો. પછી નીલા પેલા મંદિરમાં શયન કરાવ્યું, 4 વાગે ઉઠાપન કરવા આવ્યા. ઉઠાપન કરીને રાજી પૂછે કે બોલો સખીઓ આજે ક્યાં જવું છે? ત્યાં તો બધા બપોરે ભેગા થઈને નક્કી કર્યું હતું અમારી માંગે પૂરી કરો. હે રાજજી આજે તો માયાનો ખેલ જોવો છે. અરે ભાઈ રોજ ક્યાં માંગતા હતા? આજે હોજ કોસર જવું છે, જમનાજી જવું, પુખરાજ માણેક ક્યાં જવું છે. આજે શું માંગી લીધું? માયાનો ખેલ જોવો છે. રાજી ફરી કે રહેવા દે, જોવા જેવો નથી. આ બીજી વાર મના કરી. નહીં જોવો જ છે. ચાલો જોવો છે તો મૂળ મિલામાં બેસાડી દીધા. અને મૂળ મિલામાં બેસાડીને ફરી એક વાર કે છે હજુ રહેવા દો, સમય છે, ચેતી જાઓ, જવા જેવું નથી. ત્રીજી વાર ના પડી. 3 બેર મને કિયે હમ માંગ્યા ફેર ફેર ફેર. ઠીક છે ચાલો. હવે રાજ્યે આપણા સૌના ઉપર નાખી દીધી ફરામોશી. આ ફરામોશી એટલે શું? નિંદરની. પરમધામમાં ક્યારે પણ નિંદ્રા હોઈ શકે જ નહીં. જ્યાં સદા ચેતન અવસ્થા છે ત્યાં નિંદ્રા ન હોઈ શકે. નિંદ્રા સંભવ જ નથી. ફરામોશી કોને કહેવાય? ધ્યાનથી સુંદર સાજી, ફરામોશી કોને કહેવાય? આપણે અહીં બેઠા છીએ, સભામાં આવતા પહેલા ત્યાં ઉભા હતા રોડ ઉપર ને કોઈનો ફોન આવી ગયો કે ભાઈને કે બેનને કે બાપુજીને કે બાને કે કોઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, બીમાર છે, કોઈ ચિંતા ના કરશો, તમે શાંતિથી 4 વાગે કાર્યક્રમ પતાઈને પછી આવજો, વાંધો નહીં. ઠીક. આવીને કાર્યક્રમમાં બેસી ગયા. ચર્ચા ચાલુ છે, આંખો ખુલ્લી છે, ધ્યાન ક્યાં હશે? હોસ્પિટલ. ધ્યાન અહીં નહીં હોય, ફિઝિકલ બોડી અહીં હશે, પણ આપણી ચેતના ધ્યાન આપણું ક્યાં હશે? હોસ્પિટલમાં. એક અલગ હોસ્પિટલ બની ગઈ હશે અને આપણા જે સગા બા બાપુજી જેને પણ દાખલ કર્યા હશે બેડ ઉપર સુવરાયેલા, અહીં બેઠા બેઠા જોતા હોઈશું આપણે. 2-4 બોટલો ચડાયેલી હશે, નર્સ આવતી હશે, ઇન્જેક્શન આપતી હશે, ડોક્ટર આવતા હશે, તપાસ, બધું આપણી નજર સમક્ષ હોસ્પિટલ હશે. અહીંયા આગળ હું જે બોલતો હોઈશ એક શબ્દ કાનની અંદર પડે એને શું કહેવાય? ફરામોશી. ચેતન અવસ્થા હોવા છતાં અંદર કશી શુદ્ધ ના હોય, ચેતના અહીંયા આગળ ના હોય, ચેતના બીજે પહોંચી ગઈ, એને કહેવાય ફરામોશી. ફરામોશી નાખી દીધી અને રાજ્યે આ સમગ્ર ખેલને પોતાના દિલમાં લઈ લીધો. ધ્યાનથી સુંદર સાજી, કેટલીક વાતો એ મજા આવશે સંભળાવું છું આજે. સમગ્ર બ્રહ્માંડના ખેલને રાજ્યે પોતાના દિલમાં લઈ લીધો અને હવે આપણે બધા બેઠા રહ્યા ક્યાં? મૂળ મિલાવામાં, એમના ચરણોમાં. મહામત કહે બેઠિયા દેખ કે હક હસત હે હમ પર. ક્યાં બેસાડે આપણને? એમના ચરણોમાં. દિલમાં શું લઈ લીધું? આ સંસાર રૂપી ખેલ. આપણી નજર ક્યાં પડી ગઈ? રાજ્યના દિલમાં. દિલમાં શું ચાલી રહ્યું હતું? પીપેરો. આપણી નજર ક્યાં પડી ગઈ? પીપેરો. હવે શું અનુભવવા લાગ્યા કે હું તો જાણે પીપેરોમાં પહોંચી ગઈ છું. લહેરી સુખ સાગર કી લેસી રૂહે અર્શ, યાકે સ્વરૂપ યાકો દેખસી, જો હે અરસ પરસ. જેમ આપણે આપણા ઘરમાં ટીવીમાં જોતા હોઈએ, કોઈને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો અત્યારે પેલી કઈ ચાલે આઈપીએલ ને, આઈપીએલમાં ઇન્ટરેસ્ટ હોય, આઈપીએલ જોતા હોય, કોઈને કોઈ સિરિયલ ગમતી હોય તો સિરિયલ જોઈએ અને કોઈને કોઈ સિનેમા ગમતા તો સિનેમા જોઈએ. પરંતુ એ જોતી વખતે આપણે એમાં એટલા બધા એકાગ્ર થઈ જઈએ છીએ કે જાણે એ ખેલ કરવા વાળી હું છું અને એ પાત્રની સંવેદનાઓ આપણે અનુભવીએ છીએ. આઈપીએલમાં કોઈની ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, લાસ્ટ ઓવર ચાલતી હોય, 6 બોલ બાકી છે, 20 રન કરવાના છે, જેને બહુ ઇન્ટરેસ્ટ હોય ને એની સ્થિતિ કેવી હોય તમે જોજો સાહેબ. માર માર માર, જાણે કે એ પોતે બેટ લઈને ઉભો રહી ગયો, એને નહીં મારવાનું હોય, એટલો બધો એ પાત્ર સાથે એ એટેચ થઈ જાય. માતાઓ બહેનો,
સાસ બી કભી બહુ થી કોઈ સિરિયલ જોવા લાગી પડ્યા હોય અને ત્યાં આગળ મને કે સાસ બહુને દુઃખ આપતી હોય કે બહુ સાસને દુઃખ આપતી હોય, પેલી રડતી હોય અને જોતા જોતા આપણે રડવા લાગીએ. એટલે તમારી કઈ સગી થાય છે, એને ઓળખો છો, એ શું ચાલે છે કઈ ખબર છે? ના, આપણે રડવા લાગી જઈએ છીએ. શું કામ? એ પાત્ર સાથે આપણે એક રૂપ થઈ ગયા છીએ. પરમધામ મૂળ મિલાવવામાં બેઠા બેઠા રાજ્યે આ સમગ્ર ખેલને પોતાના દિલમાં લઈ લીધો અને એ દિલની અંદર આ જેટલા બી પાત્ર કામ કરી રહ્યા છે એમાં એક એક પાત્ર સાથે એક એક રૂહના સંબંધને જોડી દીધો, દિલથી દિલનું એટેચમેન્ટ કરી દીધું. યાકે સ્વરૂપ યાકો દેખસી જો હે અરસ પરસ. બેઠા છીએ ક્યાં? હવે જરા બરાબર ધ્યાનથી લે. બેઠા છીએ ક્યાં? મૂળ મિલાવામાં. નજર ક્યાં છે? રાજ્યના દિલમાં. દિલમાં શું ચાલી રહ્યું છે? આ ખેલ. હવે રાજ્ય શું કર્યું જોજો. એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ ઇન वह देखे हमको ख्वाब में वह असल हमारे तन. ધ્યાનથી મૂળ મિલાવામાં આ સમગ્ર ખેલને લઈ લીધો. આ બધા પાત્રો ત્યાં દેખાઈ રહ્યા છે. સોમભાઈનું પાત્ર ત્યાં દેખાઈ રહ્યું છે મૂળ મિલાજીના તનમાં. એક રૂહને રાજ્યના હુકમથી, એ રૂહની મરજી નથી કે મારે સોમભાઈના તનથી ખેલ જોવો છે, કે સોમભાઈની મરજી નથી કે પરાતમ મારા તનથી ખેલ જુએ. આ કામ કોનું? રાજ્યના હુકમનું. રાજ્યના હુકમથી એ તનની નજર, પરાતમની નજર સોમભાઈના તન પર પડી અને એ હવે કોને જોઈ રહી છે? સોમભાઈને. હવે સોમભાઈના તનના દિલની અંદર જે કોઈ વાત ચાલતી હોય એ બધું એમ ને એમ પરાતમના દિલમાં પહોંચે. જોજો હવે શું કે છે રાજજી. યાકે સ્વરૂપ યાકો દેખસી જો હે અરસ પરસ. આંબસમાં એકબીજા સાથે મળી ગયા. વહ દેખે હમકો ખ્વાબ में. પરાતમ ક્યાં જોઈ રહી છે? ખેલની અંદર. જો અસલ હમારે તન, જે મૂળ સ્વરૂપ ક્યાં છે? મૂળ મિલાવામાં. સુંદર સાહેબજી, આ ખેલ એટલા માટે બતાવી રહ્યો છું, આવવાનો માર્ગ ખબર પડશે તો જવાનો માર્ગ ખબર પડી જશે. કેમ કઈ જવાય એ બતાવીશ. પેલા કેમ કઈ આવ્યા એ સમજી લઈએ. ઉનો અંતર આંખે તબ ખુલે. ઉનો એટલે કોની? પરાતમની. ઉનો અંતર આંખે તબ ખુલે જબ હમ દેખે વહ નજર. અહીં બેઠા બેઠા જ્યારે આપણે એ સ્વરૂપને જોઈએ, કેવી રીતે જોવાય એ સમજીએ જરા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હું સમજુ છું બપોરનો સમય છે, ગરમી છે, જમીન આવ્યા છો, જોકા આવશે, સાવચેત થાવ. હમ આયે નહીં સોવન કો. અમારું કામ ઊંઘવાનું નથી અને અમારું કામ ઊંઘવા દેવાનું નથી. પેલો કે છે ખાતો નથી ને ખાવા દેતો નથી. અમે કહીએ છીએ ઊંઘતો નથી ને. અમારું કામ તમને ઊંઘવા દેવાનું નથી. ધ્યાનથી સાવચેત. સુંદર સાજી, પરાતમ જે તનના માધ્યમથી આ ખેલ જોઈ રહી છે, આ સંસારના અત્યારે હાલ આ કેમેરા ચાલે છે બંને. આ કેમેરામાં જે કંઈ રેકોર્ડિંગ થાય છે એ અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી આ આખો કાર્યક્રમ લાઈવ થઈ જાય છે. અને કોણ જોઈ રહ્યું છે? આખી દુનિયા. જે કોઈ આ કનેક્શન સાથે જોડાયેલું છે ને એ બધા આપણે બેઠા છીએ આગળ જેટલા બધા દેખાય આ ખેલ અત્યારે આ ચર્ચા આ પ્રસંગ આખી દુનિયા જોઈ રહી છે આ ઇન્ટરનેટના માધ્યમથી. એવી જ રીતે રાજ્યે એક કેમેરો અહીં ગોઠવી દીધો અને અહીં ગોઠવેલા કેમેરાના દ્રશ્યો દેખાય છે ક્યાં? પરમધામ. ત્યાં બેઠેલી પરાતમ આ સંસારના કોઈ એક તનને પોતાનું માની અને એની સાથે એટેચ થઈ ગઈ છે. હવે આ કેમેરાની કેપેસિટી એટલી છે કે એ મારું પિક્ચર બતાવી શકે અને મારો
અવાજ રેકોર્ડિંગ કરી શકે, મારો અવાજ પહોંચાડી શકે, મારો ફોટો પહોંચાડી શકે, પરંતુ મારા દિલની અંદર શું ચાલી રહ્યું છે એ કેપેસિટી આ કેમેરાની નથી. પણ રાજ્ય જે કેમેરો ગોઠવ્યો છે એની અંદર એ કેપેસિટી છે કે આપણા દિલની અંદર શું ચાલી રહ્યું છે એ પણ પરમધામમાં દેખાઈ રહ્યું છે. હવે અત્યારે હાલ આપણા બધાના દિલમાં શું ચાલી રહ્યું છે? જેમ કે હું, તો હું કોણ? બોલો હવે, હું કોણ? જયંતી બોલો, તમે કોણ? સોમભાઈ. આ કોનો અહંકાર લઈને બેઠા છીએ આપણે? આ તનનો. પર આ તનની નજર આ તન પર છે. આ તનના દિલમાં જે કંઈ ભાવ ઉપજે છે એ બધું પરાતમ પોતે હું છું એવું માની લીધી છે. પરાતમે સોમભાઈનો દાવો લઈ લીધો છે અને એના કારણે સોમભાઈ માને કે હું ફલાણો ઢીંકણો આજે પીપીરોનો બાદશાહ જાઉં તો પરાતમ માની રહી છે કે હું પીપીરોનો બાદશાહ. હવે જગાડવાનું કોને છે, સોમભાઈને કે પરાતમને? ફરામોશીમાં કોણ છે? પરાતમ. ત્યાં બેઠી છે, એને જગાડવાનું છે. તો એને જગાડવા માટે રાજ્ય પાસે સરળમાં સરળ રસ્તો શું છે? મને કે અહીંયા આગળ હમણાં કોઈ ભાઈની નીંદ આંખ મીચાઈ ગઈ તો મેં શું કર્યું? હમ આઈ નહીં સોવન કો, તબ ખુલી ગઈ. મારા પર કહેવાય છે, આવી ગઈ ને વાત. રાજ્યના દિલમાં ચરણોમાં આપણે બધા બેઠા હોઈએ અને ત્યાં આપણે ફરામોશીમાં હોઈએ તો રાજ્યને આપણને જગાડતો કેટલી વાર લાગે? બસ રાજ્યને એટલું નહીં ખબર પડતી હોય. જે વાતની આપણને ખબર પડી ગઈ એ વાતની શું રાજ્યને ખબર નહીં પડતી હોય? તો રાજ્ય ધ્યાનથી સુંદર સાજી ફરી વાર સમજાવું. કહેશો અહીં ધ્યાન આપો, મારા તરફ ધ્યાન આપો. અહીં આગળ સુંદર સાજી તમે સમજજો. મારી સામે અહીંયા ટીવી મૂકેલું છે. અત્યારે હાલ અહીંયા આગળ માને કે ટીવી મૂકેલું હોય, આ બાજુ મારી સામે જુઓ ને યાર, એ કરતા એમ કરવા દો ને ભાઈ. નજર હટી દુર્ઘટના ઘટી. નજર ના હટવી જોઈએ. ધ્યાનથી નજર તો ગઈ, તમારી સુરતા ત્યાં પહોંચી જશે. મારી સામે જોવાનું, બીજે જોવાનું નહીં. આડું અવરું જોશો ને તો મારા એક શબ્દ કાને નહીં પડે. અહીં આગળ ટીવી મૂકેલું હોય અને અત્યારે ટીવી પર બહુ સરસ મજાની સિરિયલ ચાલતી હોય તો અહીં બેઠેલા બધાનું ધ્યાન ક્યાં હોય? હવે મારે ચર્ચા સંભળાવી છે, હું કહું સુંદર સાજી પછી ટીવી જોજો, પેલા મારી ચર્ચા સાંભળો. તો બધા શું કે? મહારાજ પછી ચર્ચા કરજો, પહેલા ટીવી જોવા દો. અને મારે તમને મારી વાત સંભળાવી હોય તો મારે પહેલું શું કરવું જોઈએ? શાબાશ. આપણને ખબર પડી કે રાજ્યને ખબર નહીં પડતી હોય કે પહેલો હું ખેલ બંધ કરી દઉં તો તરત જ મારી રૂહો જાગૃત થઈ જશે, ફરામોશીમાં હટી જશે. પડે કે ના પડે? એવું કેમ નહીં કરતા? એમને એક વાર એવું કર્યું. બ્રજમાં આપણે જ આવવા વાળા હતા કે બીજું કોઈ? એ દારો બોલ્યા હતા પિયાજી ધનીજી ખેલ કો બસ કરો દિન બતે હે બુરે, બોલ્યા હતા આપણે? એક પણ વાર નતા બોલ્યા. 11 વર્ષ 52 દિવસ થયા. ધનીએ આપ મેળે ખેલને સમાપ્ત કરી દીધો. કાલમાયા તિથિ પર હરી યોગમાં એક રાત્રિ કરીને પાછા પરમધામ પહોંચી ગયા. એ દિવસે આપણે ખેલ બંધ કરવાનું માંગણી કરી હતી? ના, રાજ્ય જાતે ખેલ બંધ કર્યો અને પાછા આપણને મૂળ મિલાવવામાં જાગૃત કરી દીધા. અને હવે પૂછે છે, બોલો સખીઓ, ખેલ કેવો લાગ્યો? મનોરથ પૂરણ ના ભયે તા કારણ ભયાએ તીસરા ઈંડ. રાજ્ય મજા ના આવી. ના, મજા શાની ના આવી એ સમજાવું હવે તારા પછી. એ સમજી લો કઈ મજા ના આવી. સમજો, 11 વર્ષ તો રાજ્યના પ્રેમમાં ડૂબેલા હતા. એ પછીના 52 દિવસ જુદાગીના થઈ ગયા. રાજ્ય સમજી ગયા કે હવે મને ક્યારે પણ આ લોકોને મારી યાદ આવવાની નથી. આપણને યોગમાયાના બ્રહ્માંડમાં લઈ ગયા. યોગમાયાના બ્રહ્માંડમાં વિરહ અને વિલાસ બંને સુખ આપ્યા. છેલ્લે પૂછ્યું કે કેવું લાગ્યું યોગમાયાનું બ્રહ્માંડ? આપણે શું બોલ્યા? સ્મશાન ઘાટ જેવું. હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. એનો અર્થ એવો થયો કે ખેલને આપણને પરિતૃપ્તિ થઈ ગઈ હતી, પણ પાછા ઘેર પહોંચી ગયા. હવે ઘેર પહોંચ્યા પછી રાજજી પૂછે કેમ થયું, મજા આવી ગઈ? ત્યારે દિલમાં અફસોસ થયો કે અમે તો જતા પહેલા વાયદો કર્યો તો 100 બેર અજમાઈ કે દેખો,
ન ભૂલેંગે હમ. રાજજી આવો એક વાર નહીં 100 વખત ખેલ બનાવો, અમે તમને તો ક્યારે ના ભૂલી શકીએ. અને આ તો એક જ વખતમાં પહેલા જ બોલે આઉટ. હવે કોઈ પહેલા બોલે આઉટ થાય, આપણે રમતા હતા નાના હતા ત્યારે, આ તો ટ્રાયલ બોલ કહેવાય, બીજો બોલ આપો ભાઈ. આપણે જ બોલતા હતા ને, મજા ના આવી. પહેલા બોલે આઉટ થઈ ગયા, નીચે શર્મિંદગી, યાર મજા ના આવી. સાની મજા ના આવી? આપણે હારી ગયા, રાજ્ય જીતી ગયા. અને પરમધામની અંદર અનંત લીલાઓ થાય છે. એ બધી લીલાઓમાં હંમેશા કોણ જીતે? પરમધામમાં 2 ટીમ પડે છે દરેક લીલામાં. એક તરફ રાજજી, એક તરફ સખીઓ. કોમ્પિટિશન ચાલે. આ કોમ્પિટિશનમાં જીતે કોણ? રાજજી કે રૂહો? કોણ જીતે? એક તરફ રાજજી છે, એક તરફ રૂહો છે. 2 ટીમ પડે છે, ખબર છે? રોજ બોલીએ છીએ, મારા વાલાજી ચાલો જમના જલ જીલીએ, આપ અકેલે હું જીઓ. શામાજી કોની હાથે? સંગ શામાજી હમ રૂહે 12,000. અલ્પવિરામ એટલે છે આપ અકેલે હું જીઓ, તમે એકલા. સંગ શામાજી હમ રૂહે 12,000. 2 વચ્ચે કોમ્પિટિશન. કોણ જીતે? કોણ જીતે? રાજ્ય જીતે કે રૂહો જીતે? અરે રાજ્ય ક્યારે ના જીતે, કાયમ માટે રૂહો જીતી જાય. અને કેમ રૂહો જીતી જાય? દ્રષ્ટાંત આપું ભાઈ. કારણ કે એક વાત ફોલીને આપવી પડે છે. તમારા ઘેર તમારા દીકરાનો દીકરો પોતરો, એની સાથે તમે રમત રમતા હો, એ પોતરો તમને ધક્કો મારે ને તમે ગબડી પડો. પોતરો શું કરે? મેં દાદાને પાડી દીધા, કે ના કે? શું પોતરાએ દાદાને પાડી દીધા? દાદા શું કામ ગબડી પડ્યા? અરે પેલા પોતરાનો લાડ કરે છે ને, એને રીઝવવા માટે દાદા જાણી જોઈને ગબડી પડ્યા. પરમધામમાં રાજ્ય દર વખતે હારી જાય. જેટલી કોમ્પિટિશન થાય, બધી કોમ્પિટિશન. કુંજવન કી રેતી મેં પિયા ચલો દોડીએ જાય, દોડવાની હરીફાઈ. જો જાકો છુઈ લેત હે, અડી જાય, હારી ગયો, એના માથે દાવ આવે, તાકે હાથ બિકાય. એક એક લીલામાં કોમ્પિટિશન, અને દરેક કોમ્પિટિશનમાં કાયમ માટે રાજ્ય હારી જાય, રૂહો જીતી જાય. જો રૂહો હારી જાય તો મોઢા પડી જાય, અને રાજ્ય કહે છે મુખ કર્માને તુમારે ના દેખ શકું. હું તમારા મોઢા કર્માઈને એટલું પણ જોઈ શકતો નથી. એવો મારો પ્રિયતમ આશિક. પહેલી વાર આપણે હારી ગયા અને રાજ્ય જીતી ગયા 11 વર્ષમાં. એટલે આપણને દિલમાં એમ થયું કે એક મોકા ઓર દે દો રાજજી, દેખો અબ કી બાર હમ જીત જાएंगे, આપકો હરા देंगे. એક વખત, એક વાર ફરી અમને મોકલો ખેલમાં, અને જુઓ આ વખતે અમે તમને હરાવી દઈશું. માયા મારું કશું જ નહીં બગાડી શકે. પહેલી વાર તો શું થયું, એમને માયાની તાકાતની ખબર નહોતી, એટલે ભૂલા પડી ગયા અમે. હવે તો ખબર પડી ગઈ કે માયા કેવી છે. હવે માયા અમારું કઈ નહીં બગાડી શકે. રાજી કે ઠીક છે, ચલો એકવાર ફરી લઈ જાઉં, પણ ધ્યાન રાખજો આ વખતે હું મારી મરજીથી ખેલ બંધ કરવાનો નથી. હે રાજી, ક્યારે બંધ કરશો? તમે કહેશો ત્યારે બંધ કરે. પણ રાજી કદાચ અમે ના કહીએ, ભૂલી જઈએ તો કે ચિંતા ના કરશો, હું તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને તમારી વચ્ચે આવે અને તમને યાદ દેવડાવે. આવે આપણા જેવું સ્વરૂપ ધારણ કરીને? રાજજી આપણા જેવું સ્વરૂપ ધારણ કરીને આપણી વચ્ચે આવ્યા. અરે ભાઈ, પેલા દેવચંદ્રજીના તનમાં આવ્યા, મહારાજ ઠાકુરના તનમાં આવ્યા, આપણા જેવું સ્વરૂપ ધારણ કરીને આપણી વચ્ચે આવ્યા. અને આપણને વારંવાર એ દિવસે સમજાયા હતા. એ દિવસે બી આપણે મળ્યા હતા રાજજીને, આ બેઠા છે ને બધા. એ દિવસે આપણને સમજાવ્યા હતા કે ચાલો આ સંસારને છોડો. પણ એ દિવસે આપણને સંસાર બહુ વાલો લાગ્યો હતો. રાજજી અત્યારે રહેવા દો ને, પછી કઈ વાંધો નહીં. રાજજી કે છે તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને તમારી વચ્ચે આવે, તમને સમજાવે, તમે મારી વાત નહીં માનો તો રાજજી પછી શું કરશો? હું ઇલમ આપે, મારો ઇલમ આપે, ઇલમ વાંચીને તમે જાગૃત થઈ જજો. પણ રાજજી કદાચ અમને ઇલમ
ના ખબર પડે તો કે ચિંતા ના કરશો, અર્થ કરીને આપે, ટીકા કરીને આપે. પણ રાજજી કદાચ વાંચવાનો ટાઈમ ના મળે તો મેં રસૂલ અપના ભેજુંગા, મારા રસૂલ મોકલે. આ ત્રણ કોણ છે? ખપડી ગાંધીજીના ત્રણ હતા. આ ત્રણ છીએ અમે. શું બનીને આવ્યા છીએ? રસૂલ. શું કરવા? રાજ્યનો સંદેશ તમારા સુધી પહોંચાડવા. હવે આ સંદેશ આપીએ છીએ, હજુ અક્કલ નથી આવતી. રાજજી કહે છે તો પણ અમે કદાચ ના જાગીએ તો? રાજજી કહે છે હાથો સીધે સાહેબ કરે મરોર. શું કરવું છેલ્લે તો કે બીજો કોઈ રસ્તો થોડો છે. આપણો દીકરો નાનો બહુ તોફાન કરતો હોય તો માં શું કરે? એ બેટા આવું ના કરાય, હા એ બેટા આમ ના કરાય, બહુ સમજાવે. પછી ના માને તો એક ખેંચીને મારે તરત સીધો, ચલ ખબર નહીં પડતી, આવી જાય ઘરમાં પાછો. રાજજી કહે છે કઈ નહીં, મારી વાત અત્યારે નહીં માનો તો મને આપણે મનાવતા. વાટ જોઈ રહ્યા છીએ ને આપણે તો કે રાજજી ક્યારે મારો હાથ મળીને મને એ ખેંચીને મારે પછી રાજજીના ચરણોમાં આવીશ. હમણાં તો આ સંસારનું સુખ બરાબર ભોગવી લેવા દો, મને મજા પડી ગઈ છે. આપણે રાજજી કહે છે તમે ધ્યાન રાખજો, હું તમને બધી વ્યવસ્થા કરે, પણ તમારે જાગવું તો જાતે જ પડશે, તમને કોઈ જગાડી નહીં શકે. ધ્યાનથી સુંદર સાહેબજી, એક છોકરો છોકરી પ્રેમ કરતા હતા, લગ્ન કરવાનું નક્કી કર્યું. છોકરી કહે છે તું મને સુખી તો કરે ને? છોકરો કહે છે ના, હું મારી તમામ મિલકત તારા ખાતે કરી દઈશ, મારો જે પગાર આવશે આખો નાખો પગાર તારા હાથમાં મૂકી દઈશ, તું કે એટલા ડગલા ભરીશ, પણ સુખી તો તારે જાતે જ થવું પડશે. સુખી તને હું ના કરી શકું. સમજાય છે મારી વાત? જાગવું તો પોતે જ પડશે, આ કોઈ જગાડી નહીં શકે તમને. અમારું કામ કેટલું છે? રાજ્યનો સંદેશ તમારા સુધી પહોંચાડવાનું કામ, પછી એ સંદેશને આત્મસાત કરવાનું કામ તમારું છે. જાગવાનું કામ તમારું જાતે. જાતે બલ કરશો તો જાગી જશો, નહીં કરો તો આમ ને આમ. ઠીક, ફરી ખેલમાં આવવાનું થયું. સૌથી પહેલા રાસ પછી પ્રકાશ. ઇન્દ્રાવતી શું કે છે? સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. ઇન્દ્રાવતી કહે છે સુંદર સાજી સાવચેત થઈ જાઓ, મોકો મળ્યો છે. આપ નાખ્યા જેમ પહેલે ફેરે વરી નાખજો એમ નિગાતજી. સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. અને પાછી ઇન્દ્રાવતી કેવી રીતે કહે છે ખબર છે? ચરણે લાગે કહે ઇન્દ્રાવતી, પગે લાગીને કહું છું કે મારા સાથીઓ જલ્દી કરો. मन के देह अखंड फल पाइए, सो पाई के क्यों वृथा गुमाइए, એ તો અદખીન કો અવસર ગમાવત માં જ નિંદર. માનવ દેહમાં અખંડ ફલ પ્રાપ્ત કરવાની વાત છે. રાજજી કહે છે તમને એવો મોકો મળી ગયો. જુઓ તો ખરા આપણને સુંદર સાજી બધા જ પાસા આપણી ફેવરમાં. માનવ તન મળી ગયું, બ્રહ્મ જ્ઞાન મળી ગયું, બ્રહ્મ જ્ઞાન સમજાવનારા મળી ગયા, બધું આપણી ફેવરમાં. અને છતાંય લક્ષ્ય નથી બદલાતું. આપણું લક્ષ્ય ક્યાં છે? હજુ ખેલમાં. એટલે હજુ નંબર આપણો લાગતો નથી. રાજજી કહે છે ઊનો અંતર આંખે તબ ખુલે જબ હમ દેખે વહ નજર, અંદર ચૂબે જબ રૂહ કે તબ એત હી બેઠે બકાગર. જ્યારે અહીં બેઠા બેઠા ધ્યાનથી સુંદર સાહેબજી આપણા દિલમાં ભાવ બદલાય. રાજજી શું કહેવા માંગે છે કે તું જયંતી નથી, તું સોમભાઈ નથી, તું મારી પરમધામની આત્મા છે. આપણને રાજ્યના હુકમથી અહીંયા આગળ દાવો લેવડાવ્યો. સાનો? હું બ્રહ્મસૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું. અને એની સાથે સાથે પરમધામનો કુલમૂલ ખજાનો આપણા માટે ખોલી આપ્યો. પરમધામના 25 પક્ષ. વાણીમાં શું વધારે આપ્યું રાજ્યએ? આ વાણી આવી એ પહેલા કઈ ગ્રંથો સંસારમાં જાહેર થઈ ગયા હતા? આમાં વધારે શું આપ્યું રાજ્યએ? ધામ, સ્વરૂપ અને લીલા. બસ આ 3 વાત વધારે આપી. બાકી દુનિયાદારી તો બધા ગ્રંથોમાં ભરી પડી છે.
સંસાર કેવી રીતે બન્યો અને કેવી રીતે સંસાર મટશે ને કેમ કે અખંડ મુક્તિ શું છે ને સ્વર્ગ શું છે ને વૈકુંઠ શું છે ને કર્મ શું છે ને કર્મના બંધન શું છે એ તો આખી દુનિયાના ધર્મગ્રંથોમાં લખેલું છે. આમાં વધારે શું લખ્યું રાજ્યએ? પરમધામ કેવું છે, પરમધામના 25 પક્ષ કેવા છે, સ્વરૂપ મારા પ્રીતમનું કેવું છે. પરમધામ રાજ્યના સ્વરૂપની વર્ણન કરી બતાવ્યું અને મારા પ્રીતમની લીલા કઈ છે. ધામ, સ્વરૂપ અને લીલા એ આમાં બતાવી. એ 3 વસ્તુઓ દિલમાં ધારણ કરીને જે અહીં આગળ પોતાના દિલમાં ચૂભે તો આ દિલમાં જે પહોંચે કારણ કે પરતમ એની સાથે કનેક્ટ થઈ ગયેલી છે. ત્યાં ચોપ પાડો એટલે અહીં લાઈટ થાય થાય કારણ કે ચોપ અને આ 2 વાયરથી કનેક્ટ થયેલા છે. આ તો વાઈફાઈ થી કનેક્ટ થયા છે, વાયરે ના જુએ. પરાતમનું દિલ અને આપણું આ દિલ વાઈફાઈ થી કનેક્ટ. આ દિલમાં ઉપજે એ જ ક્ષણે ત્યાં પહોંચે. એક પલનો વિલંબ ના લાગે. હવે દિલમાં શું ભર્યું છે અત્યારે? આપણે શું જોઈએ છે સુંદરસાદજી? રાજ્યની આપણે જરૂર શી છે? ઓળખ્યા છે? હજુ આપણે નથી ઓળખ્યા. જુઓ વિચારી મન વિવિધ પેરે સમજાયા ઓર દૈનિધ તારતમ. હજી આપણે રાજ્યને ઓળખ્યા નથી. અજ્ઞાનતાવશ આપણે રાજ્યને દુનિયાના દેવી દેવતાઓની હરોળમાં મૂકી દીધા. બધાના જુદા જુદા ભગવાન, રાજ્ય અમારા ભગવાન. અને રાજ્ય પાસે માંગવાનું શું? સંસાર, દુનિયા, દીકરા, ધન, સંપત્તિ એ માંગવાનું રાજ્ય પાસે. શું એ આપવા માટે આવ્યા છે રાજ્ય? અરે તમારો મિત્ર નરેન્દ્ર મોદી હોય, સોમભાઈ નો તો હોઈ શકે બચુભાઈ ના કારણે, અને કદાચ દિલ્હીમાં પહોંચી જાય નરેન્દ્રભાઈ કે આવો આવો સોમભાઈ, કેમ છો, મજામાં? કેવું ચાલે છે ધાનપુરમાં, પીપરમાં? બધા હા બધા મજામાં. કઈ કામ જ કેજે. કોણ કે છે? મોદી સાહેબ. હવે સોમભાઈ કે છે યાર નીકળતા તાર ભાભીએ કહ્યું તું કે ચાંદની ચોકમાં હલવો સારો મળે છે, થોડો મંગાઈ દે ને 250 ગ્રામ. પેલો કે મૂર્ખાના સરદાર, નરેન્દ્ર મોદી તો ભાઈબંધ થઈ ગયો તું અને માગે છે શું 250 ગ્રામ હલવો? અરે કંઈક એવું માંગી લે કે જિંદગી ભર માંગવું ના પડે. રાજજી પાસે શું માંગવું છે? 250 ગ્રામ હલવો. શું માંગવું છે રાજજી પાસે? ક્યારે દિલમાં વિચાર કર્યો? કઈ સંસારની તકલીફ આવી, મેર સાગરના પાઠ કરો, તારતમના પાઠ કરો. કેમ? રાજ્યની મેર જોઈએ છે. રાજ્યની મેર આવે તો શું થાય? લાલદાસજી પર રાજ્યની મેર આવી હતી. લાલદાસજી પર રાજ્યની મેર થઈ. ઊંઘ્યા ત્યારે કરોડપતિ હતા, સવારે ઉઠ્યા ત્યારે રોડપતિ. એવી મેર કરે રાજ્ય. જ્યારે રાજ્ય મેર કરે ત્યારે ચામડી ઉતારી દે ને પોતાના ચરણોમાં લઈ લે. એ રાજ્યની મેર છે. જોઈએ છે? ઓળખ્યા નથી આપણે. અરે અક્ષરાતીત અખંડ સુખ આપે છે માનવ દેહ, અખંડ ફલ પાઈએ. આ માનવ તન શાના માટે મર્યું છે? થોડોક તો વિચાર કરો સુંદર સાજી. આ સંસારના બધા જ જીવો ભય, નિંદ્રા, આહાર, મૈથુનમાં મરી પડ્યા છે. આપણે એ જ કર્યા કરશું તો સંસારના જીવોમાં આપણામાં કઈ અંતર જ નથી. દાવો લીધો છે બ્રહ્મ સૃષ્ટિનો, પરમધામની આત્માનો દાવો તો જુઓ કેટલો મોટો આપણો. અને ચાહતો શું બની પડી છે? લોકસભાની ટિકિટ મળી જાય તો જલસા પડી જાય. વાહ ભાઈ વાહ. ગામના એક સરપંચ થઈ ગયો તો ગામમાં આખો દર અમે 1 ફૂટ ઊંચા હેડીએ, હું તો સરપંચ થઈ ગયો. જોઈએ છે શું? સરપંચ મોટો કે બ્રહ્મ સૃષ્ટિ મોટી? અરે અખંડ પરમધામનો દાંતો તમને બતાવી દીધો, પરમધામના વાસી તમને બનાવી દીધા. પણ એ આપણે નથી જોઈતું. આપણે હજુ નથી ઓળખ્યા. પેલા ઓળખી તો લો કે મારો પ્રિયતમ લઈને શું આવ્યો છે પરમધામથી. આ સંસારની ચાહતોમાં ડૂબ્યા જ કર્યા, ડૂબ્યા જ. આનો ક્યારે પણ અંત આવશે જ નહીં. આ ચાહતો પૂરી ના થાય.
આજે કાગળમાં લખીને તિજોરીમાં મૂકી દેજો કે મારી પાસે 1 કરોડ રૂપિયા આવે એ દાડો હું સંસારનું બધું કામ બંધ કરી દઈશ. 1 કરોડ આવે પછી બંધ કરી દેશો? શું વાત કરો સાહેબ? બીજા દાડે ચિઠ્ઠી લખી દેશો કે 10 કરોડ આવે તો બંધ કરે. ક્યારે સંતોષાશે નહીં. ધનીની પહેચાન એ એકમાત્ર રાજ્ય આપણેથી બહાર કાઢવા માટેની આ ઇલમ છે. સુરત ઉનો કી હમ પે એ જુદે જુદે હુએ હમ એ જો બાતે કરે હમ સુપન में સો કરાવત હક ઇલમ. રાજ્યના ઇલમથી આપણને પરમધામનો ખજાનો બતાવી રહ્યા છે. રાજ્ય કે છે હવે અહીં બેઠા બેઠા આપણા દિલની અંદર પરમધામના મારા પ્રિયતમનું સ્વરૂપ, પ્રિયતમ સાથે કરેલી લીલાઓ વાણીમાં છે શું? ખિલવતની લીલાઓનું વર્ણન છે. રાજજી ને મારી વચ્ચે ભાઈ જમનાજીમાં શું કરતા હતા? નાવા પડ્યા હતા? અરે રાજજી સાથે જલ ક્રીડાનો આનંદ લેતા હતા. એ જે સુખ લીધા છે એ સુખ રાજજી યાદ દેવડાવે છે. એ જેને યાદ આવી ગયા, આ દિલમાં ચૂબ્યા, પરાતમના દિલમાં પહોંચી ગયું, પરાતમ જાગ્રત. આટલી તો વાર છે. એક પલનો પણ વિલંબ નથી. ઈત હી બેઠે ઘર જાગે ધામ. પરાતમમાં જાગૃત થવા માટે કોઈ વર્ષો સુધી મહેનત નહીં કરવી પડે. દુનિયાના ધર્મો કે છે કે સ્વર્ગ કે વૈકુંઠ જોઈતું હોય ને તો જપ તપ માળા કઈ પ્રકારના હોમ હવન યજ્ઞ કરવા પડે. અને મારા પ્રિયતમને પામવા માટે 1 સેકન્ડમાં અહીં બેઠા બેઠા આજે અત્યારે આત્મ જાગૃત થઈ જાય. ચિત્વન કરવા માટે કોઈ મુહૂર્ત ના હોય. અહીં બેઠા બેઠા અત્યારે સુરતા લાગી જાય. પાછી ઘેર ધણીનું સ્વરૂપ યાદ આવી જાય, લીલા યાદ આવી જાય. આ જ ક્ષણે આત્મ જાગૃત. પલકારાની વાત છે. અને એકવાર એ વાત જે દિલમાં ચૂભી એ મૃત્યુ પર્યંત ક્યારે પણ દિલમાંથી ભૂસાશે નહીં. પછી તો રૂહ અને રાજ્ય એ જાણે. બેનનો કનેક્શન મળી ગયું. એ કનેક્શન તૂટશે નહીં. પછી આવી અખંડ ઘરની લીલાનું રસાસ્વાદન રાજ્ય આપણને આ ઇલમથી કરાવી રહ્યા છે. હવે આપણે સૌ બસ આજે તો એટલી જ વિનંતી કરું, પૂજ્ય ભાવસિંહ દાદાને સાચી શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે આજે આપણી આત્મ જાગૃત થાય. કેમ કેમ થશે? સમજાય ને વાત? પરમધામની લીલા, રાજ્યનું સ્વરૂપ આપણા દિલમાં ચૂભે તો એ જ વસ્તુ પરાતમના દિલમાં ચૂભે. આત્મ ત્યાં જાગૃત થઈ જાય. ખેલ પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. આટલું કરવા માટે મહેનત છે મારા સાથીઓ. આપ સૌ અમારી વાતોને દિલમાં ધારણ કરી આત્મ જાગૃતિના માર્ગ પર ચાલી નીકળો. એટલી જ રાજ્યના ચરણોમાં પ્રાર્થના. આપ સૌના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાજી.